અમુક રેસીપી બનાવવામાં નથી આવતી પણ તેને મહેસૂસ કરવામાં આવે છે. તો એમાંથી જ એક રેસીપી છે સિંધી કઢી. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાની સિંધી કઢીની રેસીપી લઈને આવી છું. સિંધી કઢી એટલે કોઈ કઢી નથી, પણ બધા જ વેજીટેબલોમાંથી બનતી સરસ મજાની એક રેસીપી છે. આ સિંધી કઢી એટલે એક શાક જ છે, પણ એ શાક બનાવવાની આ ટ્રીક બહુ જ અલગ છે. તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સિંધી કઢી બનાવવા માટે અહીં મેં સરગવો, ભીંડો, ટામેટાં, બટેકા અને રીંગણને લઈ લીધું છે. વેજીટેબલ તમે જેટલા વધારે નાખો તેટલી આ સિંધી કઢી ખૂબ જ સરસ બને છે. તો અહીં મેં પહેલાં સરગવાને બાફવા માટે રાખી દીધો છે. સરગવાને બાફવા માટે અહીં મેં સરગવાની અંદર થોડું પાણી ઉમેરી લીધું, થોડું મીઠું ઉમેરી લીધું અને બરાબર તેને હલાવીને મેં ગેસ ઉપર રાખી દીધું હતું. સરગવો આપણો અધકચરો બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને બાફી લેવાનો છે. અને બીજી સાઈડ મેં બટેકા, રીંગણ, ભીંડાને આ રીતે મોટા શેપમાં સુધારી લીધા અને થોડું પાણી ઉમેરીને બરાબર તેને પાણીથી સાફ કરી લીધા છે. તો હવે આપણે વઘાર માટે સૌ પ્રથમ નોનસ્ટિક પેનમાં થોડું તેલ ઉમેરી લેવાનું છે. તમે કોઈ પણ સાદી કઢાઈ લેશો તો પણ તેમાં આ રેસીપી ખૂબ જ સરસ બને છે. તો નોનસ્ટિક પેનમાં મેં 4 થી 5 પરી જેટલું તેલ ઉમેરી લીધું છે. તેલ થોડું આપણે વધારે ઉમેરવાનું છે, કારણ કે આપણે જે વેજીટેબલ સુધાર્યા છે તેને આપણે તેલમાં શેકી લેવાના છે, એટલે કે તેલમાં અધકચરા આપણે તેને તળી લેવાના છે. તો હવે મારું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું હતું, તો તેમાં મેં બટેકા, ભીંડા અને રીંગણને ઉમેરી લીધા છે. અને ત્યાર પછી મેં તેને થોડી વાર હલાવી લીધા હતા અને તેલમાં સરસ મજાના તેને તળી લીધા હતા. થોડા આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી મેં તેને શેકાવા દીધા છે. મીડિયમ ગેસે જ મેં તેને શેકાવા દીધા છે, જેથી કરી તે સરસ મજાના તેલમાં ફ્રાય થઈ જાય. તો અહીં ફ્રેન્ડ્સ, બટેકાને તેલમાં શેકાતા વાર લાગે છે, પણ ભીંડા અને રીંગણ તેલમાં ફટાફટ શેકાઈ જાય છે. તો અહીં મેં બટેકાને તેલમાં શેકાવા દીધા અને ભીંડા અને રીંગણને તેલમાંથી આ રીતે અલગ લઈ લીધા હતા. અને બટેકા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે બટેકાને તેલમાં શેકાવા દેવાના છે. અને વેજીટેબલને આ રીતે મોટા શેપમાં જ સુધારવાના છે, કારણ કે જેટલા મોટા શેપમાં આપણે વેજીટેબલ સુધાર્યા હશે તેટલી જ આપણી આ રેસીપી ખૂબ જ સરસ બને છે. તો અહીં મેં ભીંડાને અને રીંગણને આ રીતે તેલમાંથી લઈ લીધા છે અને બટેકાને થોડીવાર સુધી મેં તેલમાં શેકાવા દીધા છે. રોજ ફ્રેન્ડ્સ, આપણે ઘરે એકના એક વસ્તુ બનાવીએ છીએ તો આપણને પણ ખાવામાં નથી મજા આવતી, પણ અમુક વાર જ્યારે આવી નવી રેસીપી આપણે ટ્રાય કરતા રહીએ તો આપણને પણ ખાવામાં મજા આવે છે અને ઘરનાને પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો હું નવી રેસીપી ટ્રાય કરતી જ રહું છું અને એ રેસીપીના વિડીયો હું તમારા સાથે પણ શેર કરું જ છું. તો હવે ફ્રેન્ડ્સ, આ રીતે મેં બટેકાને ઉપર નીચે કરી લીધા અને તેની ઉપર થોડું તેલ એડ કરી લીધું હતું. તો હવે આપણા બટેકા સરસ મજાના શેકાઈ ગયા છે અને આ સાઈડ સરગવો પણ બફાઈ ગયો છે. તો હવે વઘાર માટે મેં નોનસ્ટિક પેનમાં થોડું તેલ, રાઈ ઉમેરી લીધી છે અને થોડું જીરું ઉમેરી લીધું છે. રાઈ, જીરું સરસ મજાના તેલમાં કકળી જાય ત્યાર પછી આપણે થોડો ચણાનો લોટ ઉમેરી લેવાનો છે. ચણાનો લોટ ઉમેર્યા પહેલાં મેં તેમાં થોડો લીમડો ઉમેરી લીધો, કારણ કે મીઠો લીમડો જ્યાં સુધી આપણે કોઈ પણ રેસીપીમાં ન ઉમેરીએ ત્યાં સુધી ખાવામાં મજા આવતી જ નથી. તો અહીં મેં 1.5 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી લીધો હતો અને ત્યાર પછી ચણાના લોટને તેલમાં બરાબર શેકાવા દીધો છે. ચણાનો લોટ જ્યારે પણ તેલમાં ઉમેરીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો અને ચણાના લોટને હંમેશા ધીમા જ ગેસે જ શેકાવી દેવાનો, જેથી કરી તે બળી પણ ન જાય અને સરસ મજાનો શેકાઈ જાય. તમે વઢવાણી મરચાં ભરીને બનાવતા હોય તેમાં પણ આ જ રીતે ચણાના લોટને ધીમા ગેસે શેકી લેવાનો અને પછી જ મસાલો તૈયાર કરવાનો. ચણાના લોટમાં થોડો આ રીતનો આછો પીળો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનો છે. પણ ચણાનો લોટ જ્યારે પણ આપણે આ રીતે શેકીએ ત્યારે તેને હલાવતા જ રહેવાનું, જેથી કરી તે ચોંટી ન જાય. તો હવે આપણો ચણાનો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ મજાના કલર પણ આવી ગયો છે ચણાના લોટમાં. તો હવે આપણે ચણાના લોટમાં લીલા મરચાં ઉમેરી દેવાના છે. લીલા મરચાં અહીં મેં 2 થી 3 નંગ લીધા હતા અને આ રીતે પતલી સાઈડમાં સુધારી લીધા હતા અને તેને ઉમેરી લીધા હતા.
લીલા મરચાંને પણ મેં આ જ રીતે લાંબા શેપમાં રાખ્યા હતા અને ત્યાર પછી વાટેલું લસણ મેં ઉમેરી લીધું છે. વાટેલું લસણ પણ તમે જેટલું વધારે ઉમેરશો તેટલી આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, સરગવાના બાફેલાનું જે પાણી હોય છે તે મેં આમાં ઉમેરી લીધું છે, એટલે તેનો સરસ મજાનો આવો પીળો કલર આવી ગયો છે. સરગવાનું જે બાફેલાનું પાણી હોય છે તે શરીર માટે ખૂબ જ સરસ હોય છે. અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે, કારણ કે જો 1.5 વાટકી જેટલો ચણાનો લોટ હોય છે ત્યારે આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું, જેનાથી આપણી આ રેસીપી ખૂબ જ માપ સરસ બનશે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. હવે મસાલામાં એક ઉભરો આવી ગયો એટલે આપણે જે રેગ્યુલર મસાલા હોય છે, હળદર, ધાણા જીરું, મીઠું, મરચું, તે ઉમેરી લેવાના છે. બધા જ મસાલા આપણે આપણા માપ અનુસાર ઉમેરી લેવાના છે. અહીં ફ્રેન્ડ્સ, મેં 1 ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું અને 1 ચમચી મીઠું ઉમેરી લીધું હતું અને બધા જ મસાલાને હવે આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાના છે. મીડિયમ ગેસે જ મેં મસાલાને મિક્સ કરી લીધા છે અને ધીમા જ ગેસે હું તેને હલાવતા રહી છું, જેથી કરી સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને આપણું સરસ મજાનું બેટર પણ તૈયાર થઈ ગયું છે. અને ત્યાર પછી એક ઉભરો આવી ગયો એટલે મેં ટામેટાં ઉમેરી લીધા હતા. ટામેટાં અહીં મેં ઝીણા જ સુધાર્યા છે અને ત્યાર પછી જે બાફેલો સરગવો હતો તે ઉમેરી લીધો છે અને તેલમાં જે વેજીટેબલને મેં તળ્યા હતા તે ઉમેરી લીધા છે. ટામેટાને તમે ઝીણા સુધાર્યા કરતાં જો ગ્રેવી ઉમેરશો તો પણ આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બનશે. અને હવે બધા જ વેજીટેબલને મેં બરાબર રીતે મિક્સ કરી લીધા છે. મીડિયમ ગેસે જ હું તેને હલાવતા રહી છું અને સરસ મજાના મેં વેજીટેબલને મિક્સ કરી લીધા છે. આ રીતનો એક ધીમા ગેસે એક ઉભરો આવી જાય એટલે આપણે તેને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને થોડીવાર શેકાવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, સિંધી કઢીની રેસીપી તમને કેવી લાગી? અને આ રેસીપી ઘરે એકવાર અવશ્યથી ટ્રાય કરજો, કારણ કે જો બધા જ વેજીટેબલ એક જોડે મળ્યા હોય તો એનાથી જે રેસીપી બને છે તેનો ટેસ્ટ તો ખૂબ જ સરસ હોય છે. અને આ રેસીપીમાં તમે ફ્લાવર, ગવાર પણ ઉમેરી શકો છો, તેનાથી પણ આ ખૂબ જ સરસ લાગે છે. તો હવે ધીમા ગેસે એક ઉભરો આવી ગયો તો મેં તેને થોડીવાર ઢાંકી દીધું હતું. 3 થી 4 મિનિટ સુધી મેં ઢાંકીને રાખ્યું. ત્યાર પછી ગેસ બંધ કરી દીધો અને ત્યાર પછી થોડીવાર ઠંડુ થવા દીધું અને થોડી કોથમીર ઉમેરી લીધી અને ત્યાર પછી થોડો લીંબુનો રસ ઉમેરી લીધો હતો. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની સિંધી કઢી તૈયાર થઈ ગઈ છે. અને આ સિંધી કઢીને મેં લસણિયા ખીચડી જોડે લઈ લીધી છે. આ લસણિયા ખીચડીની રેસીપી પણ મેં મારી ચેનલ પર અપલોડ કરી છે, તેને પણ તમે જોવાનું ના ભૂલતા. અને આ સિંધી કઢી તો તમે ખાલી ભાત જોડે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે. અને આ સિંધી કઢી ખાવામાં તો ખૂબ જ હેલ્ધી હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવા